હિતેશભાઈ હરીભાઈ દોમડિયા, મારું ગામ છે, તાલુકો જિલ્લો જુનાગઢ, વડાલ ગામનો વતની છું. 20 વીઘા મારી જમીન ઘરની છે અને 30 વીઘા ભાડા પટ્ટા ઉપર રાખું છું. સંપૂર્ણ 12 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને બધાય પ્રકારના શાકભાજી અને ફ્રૂટના પાક લઉં છું. સંપૂર્ણ નામે ઠામે દવા ખાતર બધી વસ્તુ બંધ કરી દીધી. છાણિયું ખાતર એ નાખવાનું નહીં. જમીનની અંદર કોઈ પણ જાતની કાંઈ જરૂરિયાત નથી. એ રીતે ખેતી થાય અને સારામાં સારી ખેતી થાય. 10 વર્ષ થયા અમારા ખેતરમાં કોઈ પણ જાતનું ડીએપી નહીં, યુરિયા નહીં, પોટાશ નહીં, કોઈ પણ જાતના માઇક્રોન્યુટ્રન નહીં. છાણિયું ખાતર હું બજારમાંથી લઈ આવતો તો એ બધું બંધ કરી દીધું. હાવ નકરું પ્યોર ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી, અને તોય ઉત્પાદન સારામાં સારું થાય છે. કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી. પણ આ જે ખેતી છે એને સંપૂર્ણ આપણે શીખવી વ્યવસ્થિત પડે. તો શીખવામાં કોઈ પણ વસ્તુ એટલી બધી કાંઈ અઘરી નથી, કારણ કે એના જે આયામ છે એ બધા આપણે આયામ ઉપર ધ્યાન રાખવાનું. કે કોઈ પણ આપણે માનો રાસાયણિકમાં બીજ મારીને પટ મારીને વાવતા હોય, દવાનો પટ મારીને વાવતર કરતા હોય ને કોઈ પણ બીજને, તો એ બીજામૃત બનાવવાનું. પછી આપણે કોઈ પણ માનો વાવેતર કરતા હોય તો ડીએપી નાખતા હોય તો ડીએપીની જગ્યાએ ઘનજીવામૃત નાખવાનું, ઘનજીવામૃત નાખવાનું. પછી આપણે પાણી પાતા હોય તો બીજા કંઈક પાતા હોય દવાનું, તો એની જગ્યાએ જીવામૃત પાણી એ પાવાનું, જીવામૃત પાવાનું. કોઈ પણ દવા માનો કે છાંટતા હોય કાંઈ જીવાત આવે દવા છાંટતા હોય એની જગ્યાએ દવા હાથે બનાવી નાખવાની. એ હાથે દવા બનાવેલી હોય એ હાથે રાખી દેવાની. અગાઉ માનો કે આપણે વાવેતર કરી એની પહેલાં જ દવાઓ તૈયાર કરી લેવાની અને રાખી દેવાની. જ્યારે કોઈ રોગ જીવાત આવે તો એ છાંટી દેવાની. તો આના બધા જે પાયા છે એ વ્યવસ્થિત ધ્યાન દઈને આપણે ખાલી સાંભળી લઈએ એટલે આ ખેતી છે કોઈ જાતની અઘરી નથી. તો બીજામૃત છે એ કઈ રીતે બનાવવું? તો કે આપણે બીજ મારતા હોય, બીજને જે પટ મારતા હોય એ દવાને મારતા હોય એની જગ્યાએ આપણે એક 20 લીટરનું કોઈ પણ વાસણ લેવાનું. એની અંદર 5 કિલો તાજું ગાયનું છાણ નાખવાનું, 5 લીટર ગૌમૂત્ર નાખવાનું અને 50 ગ્રામ ચૂનો નાખવાનો. ચૂનો આપણે જે પાનવાળા ત્યાં મળે ને ચૂનો, એ ચૂનો નાખવાનો. હા, એટલે એનાથી શું ફાયદો થાય? તો કે આપણે માનો કે વાવણી કરી અને મગફળી દાખલા તરીકે વાવી, મગફળી વાવી અને વધારે વરસાદ હોય તો પાણીની અંદર કોક દાણા પચકી જતા હોય, પચકી જાય ને એની જગ્યાએ, કારણ કે આ જે જીવામૃત છે, આ જે છાણ છે, આપણે ગાયનું છાણ છે, એની અંદર બેક્ટેરિયા છે અને એ બેક્ટેરિયા છે એ ફૂગને ખાઈ જતા હોય. કારણ કે આપણો દાણો જે પચકો હોય ત્યાં એક ફૂગ લાગી હોય અને એ ફૂગને આ જે ગાયના છાણને જે અંદર ફૂગ છે એ ફૂગ ખાઈ જતી હોય એટલે આપણો દાણો છે એ પચકે નહીં. પછી આપણી જમીનમાં કોઈ પણ જાતની જીવાત હોય, ઉધી છે, કીડી મકોડા કે એવું કાંઈ હોય તો આપણા બિયારણને એ ખાઈ જતું હોય. તો જ્યાં ચૂનો આવે એટલે 50 ગ્રામ ચૂનો એટલા માટે કે ચૂનાની અને એ જીવાતને સ્મેલ આવે. ચૂના પાસે કોઈ પણ જીવાત ન જાય એટલે ચૂનો આપણે ખાલી 50 ગ્રામ 20 લીટરની અંદર નાખી એટલો જ ચૂનો કાફી છે. એટલે એટલું જ આપણે દ્રાવણ બનાવી અને આપણે બીજામૃતનો પટ મારી દઈએ. કોઈ પણ માનો કે 20 લીટરનું ડ્રમ બનાવ્યું એની અંદર બીજને બોરી અને પાછું સૂકવી દઈ છાઈને એટલે સુકાઈ જાય. સુકાઈ જાય પછી એને વાવેતર કરવું હોય તો કરીએ છીએ. પછી મને કોઈ પણ ધરું આવતા હોય તો એની અંદર બોરી દેવાનું એટલે મૂળ પાસે કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ ન આવે. અને ત્યાં જે આ ફૂગના બેક્ટેરિયા છે એ અહીંયા જાય અને એ ફૂગ છે, ખોટી ફૂગ જે છે એને ખાઈ જતા હોય એટલે કોઈ પણ જાતનો છોડ તમારો સુકાય નહીં. એટલે આ એક બીજામૃત થઈ ગયું. પછી આપણે ઘનજીવામૃતની વાત કરી. ઘનજીવામૃત છે એ ગાય જે આપણે હોય, ગાયનું છાણ છે એને સૂકવી નાખવાનું. ગાયનું છાણ છે એ સુકાઈ જાય એટલે 100 કિલો સુકાઈ ગયેલું ગાયનું જે છાણ હોય એની અંદર જીવામૃત નાખવાનું 10 લીટર. તો કે જીવામૃત કઈ રીતે બને? તો કે 200 લીટરનું એક બેરલ લેવાનું. 200 લીટરના બેરલની અંદર 10 કિલો તાજું ગાયનું છાણ નાખવાનું, 10 લીટરની અંદર ગૌમૂત્ર નાખવાનું, 1 કિલો દવા વગરનો ગોળ નાખવાનો, 1 કિલો કઠોળનો લોટ નાખવાનો, વડ રીતની મોટી ખોબો જેટલી માટી નાખવાની. કઠોળ ગમે એ હાલે, કોઈ પણ કઠોળ હાલે, ચણા છે, મગ છે કે અડદ છે કે કોઈ પણ કઠોળનો લોટ તમે એની અંદર નાખો એટલે જે કાંઈ જીવામૃતની અંદર ગાયના છાણની અંદર બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા આ પાણીની અંદર નાખ્યા એટલે એનો વિસ્ફોટ ટૂંકમાં વધે. એના જે બેક્ટેરિયા છે એની માત્રા વધે અને એનો ખોરાક છે. આવડા ગોળ અને કઠોળનો લોટ છે એનો ખોરાક છે. વડ નીચેની માટી એટલા માટે કારણ કે વડલાની અંદર કોઈ પણ યાકને ઓલા ટેટા આવતા હોય તો પક્ષીને આવતા હોય ત્યાંથી અનેક પ્રકારના બેક્ટેરિયા અહીંયા વડ નીચે હોય અને જ્યાં દવા ન છટાતી હોય એ માટી લેવી, જ્યાં દવા છટાતી હોય ત્યાં બેક્ટેરિયાનો નાશ થઈ ગયો હોય તો એવી માટી નાખો એટલે બીજા બેક્ટેરિયા હોતો હોય એની અંદર ડેવલપ થાય જે આપણી જમીનને જરૂરિયાત છે એ. એટલે એ આખું બીજામૃત થઈ ગયું. જીવામૃત થઈ ગયું. ઘનજીવામૃત કે આપણે જે 100 કિલો ગાયનું છાણ છે એની અંદર જીવામૃત તમે નાખી દો 10 લીટર એટલે એ બેક્ટેરિયા છે એ આ છાણની અંદર વધારે થઈ જાય. છાણની અંદર તો બેક્ટેરિયા હોય જ છે, તો જીવામૃતમાં જે બેક્ટેરિયા બનાવ્યા અને છાણની અંદર નાખ્યા એટલે એ જે બેક્ટેરિયા છે
વસ્તુ દેખાય, કોઈ પણ છોડ આપણે વાવતા હોય, કોઈ પણ છોડ, એને હું જોઈએ તો કે ઉપરથી સૂર્યપ્રકાશની જરૂરિયાત પડે. ખોરાક બધો છે સૂર્યપ્રકાશમાંથી બનતો હોય. એના મૂળ પાસે કઈ કઈ વસ્તુ હોય તો અહીંયા ખોરાક છે અને બીજો કઈ ખોરાક ન જોઈએ. આપણે ડીએપી, યુરિયા, એમોનિયા કોઈ વસ્તુ ન જોઈએ. હું તો કે નીચે ખાલી ભેજ જોઈએ, પાણીની જરૂરિયાત નથી. કોઈ પણ છોડને આપણે પાણી પાતા હોય ને એટલી પાણીની જરૂર થાય એટલી પાણીની જરૂરિયાત નથી, કાંઈ પણ ભેજની જરૂરિયાત છે. ભેજ કેટલો તો કે આપણે જમીનને આમ કોતરી અને માટી આવ પોલી લઈ અને મુઠ્ઠી વળી જાય, આમ જોશથી દબાઈને મુઠ્ઠી વળી જાય એટલો જ ભેજ હોવો જોઈએ. વધારે પાણી હોય એ અમુકનું નુકસાન કરે, પાણી ખેતરમાં ભર્યું રહ્યું હોય એ નુકસાન કરે. ભેજની ખાલી જરૂરિયાત છે. તો ભેજ એ રીતે તમારે આપવો જોઈએ કે બેડ બનાવી નાખવાનો. બેડ બનાવી અને યાંકને કોઈ પણ વસ્તુ વાવેતર કરી તો બેડ બનાવીને ત્યાં પાછો કચરાનો થર કરી દેવાનો. આપણો વેસ્ટ કાંઈ કચરો પડ્યો હોય, તલના તલહરા છે, બાજરાની કડપ છે, જુવારની કડપ છે, અથવા તો ઘઉંનું કાંઈ વેસ્ટ છે, કોઈ પણ વેસ્ટ, કોઈ પણ કઠોળનું વેસ્ટ છે, એ બધું તમે ભેગું કરી રાખો અને કોઈ પણ વસ્તુ પારા ઉપર તમે વધારે વાવી, પારા ઉપર જ વાવેતર કરી અને પારાની સાઈડમાં કોઈ પણ કચરાનો થર કરી દો એટલે વધારેમાં વધારે ભેજ એ પારો છે એ શોષી લે અને પારો ઘડીકમાં હુકાય નહીં. તમારે ખારિયામાં પાણી આપી દેવાનું અને પારો છે એ હુકાય નહીં. ભેજ યાકને છે કોઈ પણ છોડને સૂર્યપ્રકાશ જોઈ, પછી ભેજ જોઈ, હવા જોઈ અને બેક્ટેરિયા જોઈ. આ ત્રણ વસ્તુ મૂળ પાસે જેની હાજરી વધારેમાં વધારે હોય એ છોડને બીજું કાંઈ વસ્તુ ન જોઈએ. સમજાઈ ગઈ આ વાત? મૂળ પાસે શું જોઈએ તો કે એક ભેજ, ટૂંકમાં ભેજ તમારે ખૂટવો ન જોઈએ. 24 કલાક ભેજ જે છોડને મળે એ છોડ તંદુરસ્ત ને હાઈ ક્લાસ રહે. 24 કલાક હવા જે છોડને મળે એ છોડ હાઈ ક્લાસ રહે. અને હા, બધી જગ્યાએ આ બધા છોડની વાત કરું છું. આંબો હોય તો હાલે, કે ગુવાર હોય તો હાલે, ભીંડા હોય તો હાલે, ને કપાસ હોય તો હાલે. કોઈ પણ છોડ એને ભેજની ખાલી જરૂરિયાત છે, કોઈ પણ જાતના ખોરાકની જરૂરિયાત નથી. એને ડીએપીની જરૂરિયાત નથી, યુરિયાની જરૂરિયાત નથી, એમોનિયાની જરૂરિયાત નથી, કે છાણિયા ખાતરની જરૂરિયાત નથી. પણ જરૂરિયાત શેની છે? ત્રણ વસ્તુની. એક હવા મળવી જોઈએ મૂળિયાને, એક ભેજ હોવો જોઈએ અને એક જે ગાયના છાણમાં બેક્ટેરિયા છે એની હાજરી હોવી જોઈએ. એટલે સૂર્યપ્રકાશમાંથી ખોરાક બને અને એના મૂળ પાસે છે એની રસોઈ બને અને રસોઈ બનીને છોડ તંદુરસ્ત. સમજાય આ વાત? કારણ કે મેં બધી કસરત કરેલી હતી રાસાયણિકમાં. મેં 12 વર્ષ એવી ટેકનોલોજી વાળી ખેતી કરી. દિવસે દિવસે ખર્ચો વધતો જાય, ઉત્પાદન છે એ એટલું ને એટલું રહે, ઉત્પાદન ન વધે, ખર્ચા દિવસે દિવસે વધતા જાય. જમીન છે એ દિવસે દિવસે ખરાબ થતી જાય. જેટલું તમે ખાતર અને દવા વધારે પડતું ખેતરમાં નાખો, જે ખેતરમાં બેક્ટેરિયા હોવા જોઈએ એ બેક્ટેરિયાની હાજરી ઓછી થઈ જાય, ફરપોલિયા જે હોવા જોઈએ એની હાજરી ઓછી થઈ જાય. એટલે જમીન છે એ કડક થતી જાય. કડક જમીન થતી જાય એટલે ઉત્પાદન ઘટતું જાય. લાગે સાચી વાત? તો અમલવારી કરવી પડે. તો આ કરવી જ પડશે તો જ આપણે 2 પૈસા વધારે મળશે ખેતીમાં અને ખર્ચો છે એ ઘટશે. એક ગાય રાખી અને ગાય આધારિત ખેતી છે, હાવ સસ્તી છે, સારી છે, પણ ખાલી શીખવા માટે વ્યવસ્થિત શીખવી પડે તમારે. કોઈ પણ વસ્તુને મારવાની નથી. જો કોઈ પણ વસ્તુને બધાય જેટલા ખેતીની અંદર જેટલા જીવ હોય એને આપણે મિત્ર બનાવી લેવાના. બેને બહુ પ્રશ્ન સારો પૂછ્યા જ કરવો. જેટલું તમારા મનમાં હોય ને એટલા બધાય પ્રશ્ન પૂછી લેવા એટલે શંકા કાંઈ ન રહે. તમારે ગળો હોય તો ગળો છે ને ક્યારે આવે? ગળો ક્યારે આવે કે વાનસ્પતિક વૃદ્ધિ કોઈ પણ છોડની વધારે થઈ હોય. માનો કે 1 મહિનાનું એલાડું થયું, 1 મહિનાનું એલાડું સતત વરસાદ આવ્યા જ કર્યો તો હવામાં નાઇટ્રોજન વધારે હોય. હવામાં નાઇટ્રોજન વધારે હોય એટલે કોઈ પણ છોડવો છે ને ઝડપથી વધે. ઝડપથી છોડવો વધતો હોય તો કુદરતે એવી સિસ્ટમ ગોઠવી છે ત્યાં ગળો મૂકી દે એટલે છોડવાનો વિકાસ છે એ રૂંધાઈ જાય. એટલે એનો ફ્લાવરિંગ વધારે થાય, ફૂટ વધારે થાય. મગફળીમાં છે કે કોઈ પણ કપાસમાં કોઈ પણ જગ્યાએ ગરો આવે એટલે કુદરત આપણા ફેવરમાં હોય, આપણું કામ એ કરતા હોય, પણ તોય આપણને વિશ્વાસ નથી કે હાડો ગરો આવશે અને મારી વસ્તુ ખાઈ જાય. તો સમજાણું તમને આખી વસ્તુ? એટલે આપણે ગરાની દવા મારી તો આપણે જે બેક્ટેરિયા મૂળ પાસે જે બેક્ટેરિયાની હાજરી હોવી જોઈએ એ મૂળિયા પાસે દવા પૂગે એટલે ત્યાં એ બેક્ટેરિયા મરી જાય. એટલે છોડવો અમુકનો નબળો પડે ને પીળો પડીને ખરાબ થાય. એટલે આપણે ડીએપી નાખી, યુરિયા નાખી, માથેથી દવા છાંટી, ન હોય એવા ખ્યાલ કરી. પણ હકીકતમાં જે કાંઈ આવતું હોય થતું હોય થવા દેવાનું. હા, કારણ કે કોઈ પણ ઈ છતાં તમારે રોકવા હોય તો એના અસ્ત્રો શસ્ત્રો છે. માનો કે તમને એવું લાગે કે આ મારું બધું બહુ ખાઈ જાય
તો લીમડો, આકડો, ધતુરો, કરેન, કીરામારી, સીતાફળી, નીલગીરી, આવર, રૈણી, બોયડી એવા જે વનસ્પતિ છે શેઢે પારે, એમાં ક્યાંય ગરો આવે? એમાં ક્યાંય કુકડ આવે? ક્યાંય જીવાત આવે? સીતાફળમાં મિલીબાગ ને એવું આવે. બાકી બીજા પાંદડામાં કઈ પ્રોબ્લેમ ના આવે, સીતાફળમાં આવે. તો એ બધા પાંદડા 2 કિલો લઈ એક બેરલની અંદર ગૌમૂત્ર રાખ્યું હોય, માનો 25-30 લીટર જેટલું ગૌમૂત્ર એની અંદર રાખો, બધા પાંદડા 2 કિલો જેવા તેવા ચૂંદી અને એની અંદર નાખી દો. એટલે એ બધા પાંદડાની સ્માઇલ છે, કડવી, તુર્યો, કડસો, જે કાંઈ બધાના સ્વાદ છે એની અંદર આવી ગયા. એ પાણીનું આખું ભરી દેવાનું, મહિનો દિવસ એની અંદર રાખી દેવાનું, ક્યારેક ક્યારેક હલાવી નાખવાનું, એટલે એ બધું દ્રાવણ એની અંદર થઈ ગયું. એ દ્રાવણ પંપમાં 1-1 લીટર તમે નાખી અને તમે છાંટો, એટલે જીવાત છે એ મરે નહીં, પણ તમારો જે છોડ છે એને નુકસાન કરતી બંધ થઈ જાય. માનો કે ટમેટીમાં કોઈ પણ જાતનો રોગ આવ્યો અને એમ લાગે કે વધારે ચૂસી જાય છે, વધારે ઓલો પ્રોબ્લેમ થઈ જાય છે, તો આવી દવાઓ છાંટવાની. પછી આ જીવામૃત મેં તમને વાત કરી, એક બેરલમાં 200 લીટર જીવામૃત બનાવવાનું છે. એ જીવામૃત પંપમાં 1 લીટર નાખીને એનો સ્પ્રે કર્યા કરો, તો એની સ્માઇલ જીવાતને ન મજા આવતી હોય તો જીવાત છે એ ઉડી જતી હોય, કંઈ ખાવાનું બંધ કરી દે અને મરી જતી હોય. એ જ રીતે આપણી ગાયની જે છાશ છે, 4-5 દી જૂની છાશ હોય, એને તમે રાખી દો અને એ છાંટો, તો એ ગાય કોઈ ક્યાંય જગ્યાએ નથી રાખતા. તો બહુ સારી વાત કહેવાય કે તમે ગાય તો રાખો. તો ગાય આધારિત ખેતી કરે, ખાતર દવા વગરની કોઈ 2-4 દિન. બહુ સરસ. હવે મેં મારો અભ્યાસ પૂરો કરી અને બાપ દાદાની જે ખેતી હતી એ સંભાળી અને 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ થઈ ગયા ત્યારે અહીંયા જે ખેતી હતી એ મગફળી વાવતા બાપ દાદા. અને પાણી જો હોય, વરસાદ સારા થયા હોય તો પાછળની ખેતી થાય, ઘઉં કે ધાણા કે ઓછું પાણી હોય ધાણા થાય, નકર વધારે થાય બીજું કંઈ ઘઉં કે એવું. તો એવી ખેતી મેં અહીં સંભાળી અને ખેતીમાંથી